બનાસ ડેરીનું સીડ બોલ ફોર ગ્રીન વોલ મહાઅભિયાન અંબાજી નજીક સીડ બોલ અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। વિધાનસભાના અધ્યક્ષે સીડ બોલ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે। સતત 6 વર્ષથી 1 કરોડ સીડ બોલનું આ અભિયાન અંબાજીના પાનસા રબારીવાસમાં આ કાર્યક્રમ યોજાયો હતો। બનાસ ડેરી અને બેંકના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। અનેક ધારાસભ્યો અને રાજકીય નેતાઓ પણ જોડાયા હતા। વિવિધ શાળાઓના બાળકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। અરવલ્લીની ગિરિમાળાઓમાં વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। જંગલ વિસ્તારને હરિયાળો બનાવવા માટે પ્રયાસ કરાયો। સીડ બોલ દ્વારા શુદ્ધ ઓક્સિજન મળશે તેવી પણ આશા છે। છાણ માટીના ઉપયોગથી ખાસ સીડ બોલ તૈયાર કરાયા। સીડ બોલ અભિયાન એ અરવલ્લીની ગિરિમાળાઓમાં બનાસના પ્રજાજનો, બનાસ ડેરી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૌ સાથે મળીને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ, જ્ઞાતિ સમાજના ગ્રુપો, બધી ટીમો સાથે મળીને સહકારી આગેવાનો ગામે ગામથી બધા પર્વતો ઉપર આવીને સીડ બોલ નાખવાનું કામ કરે છે। પહેલા વર્ષે જેસોરના પર્વત ઉપર કામ કર્યું હતું, તેનું ખૂબ સારા પરિણામ મળ્યા અને અત્યારે આપણે ગયા વર્ષે ગબ્બરની અંદર આ કામને હાથ ઉપર લીધું, ત્યાં પણ ખૂબ સારું પરિણામ આપણને મળ્યું અને સાતત્યપૂર્ણ રીતે આ 6થા વર્ષે આ કામને આગળ વધારી રહી છીએ। અહીંયા હરિયાળી ચૂંદડી માં જગદંબાને પહેરાવી શકાય તેવું એક આ કામ છે। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એક આહવાન કર્યું હતું કે અહીંયા અંબાજીના દાંતાના ડુંગરાઓ એ હરિયાળા બને। એમણે કહ્યું હતું કે અમારા બચપનની અંદર અહીંયા એક હરિયાળી હતી, ફરી એવી હરિયાળી નિર્માણ થાય તે માટે આપણે બધા સંયુક્ત રીતે પ્રયત્ન કરીએ અને આ કામ એક નાગરિક તરીકેનું કામ છે। હું પણ આ કામ કરી રહ્યો છું તો એક નાગરિક તરીકેનું મારું કર્તવ્ય કરું છું અને લાખો લોકો જે જોડાઈ રહ્યા છે એ પણ એક નાગરિકના કર્તવ્ય તરીકે આવનારી પેઢી માટે આપણે પાણી જોઈશે, શુદ્ધ હવા જોઈશે, સારું પર્યાવરણ જોઈશે, પ્રાણી પંખી એ બધાને જીવવાનો અધિકાર છે, તેના માટે પણ આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ। એ સમજીને બધા લોકો આ કામમાં જોડાય છે।